રાજકોટના ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે। ત્યારે ગાંધીધામ નગરપાલિકા, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને સેવા પ્રયાસ ફાઉન્ડેશન સંસ્થાના ઉપક્રમે અગ્નિ બચાવ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આરંભમાં રાજકોટની દુઃખદ ઘટનાને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું સામૂહિક મૌન ધારણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગ લાગે ત્યારે શું કરવું તેની જાણકારી આપી હતી અને આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા તેમણે અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન જિલ્લા ફાયર વિભાગના સચિવે આગ કેમ લાગે છે તેના કારણો, આગના પ્રકારો, આગને બુઝાવવા માટેના સાધનો અને તેનો ઉપયોગ કેમ કરવો તે અંગે ઉપસ્થિતોને વિસ્તૃતમાં સમજ આપી હતી। તેમજ લોકોને CRP અંગે પણ તાલીમ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને સેવા પ્રયાસ ફાઉન્ડેશન સંસ્થાના કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ગાંધીધામ નગરપાલિકા અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અગ્નિ અંગે જાગૃતિ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો હતો, કારણ કે લોકોમાં અત્યારે જે રાજકોટમાં બનાવ બન્યો ત્યારબાદ જે ચેકિંગ ચાલી રહ્યું છે તો વેપારીઓમાં ગભરાટ હતો, માટે આજે એના માટે એક જાગૃતિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એમાં ગાંધીધામના નગરજનોએ સારો એવો લાભ લીધો હતો। હું સેવા પ્રયાસ ફાઉન્ડેશન સાથે સંકળાયેલો છું। અમારા અસ્મિતાબેન બલદાણીયાએ એક વિચાર આપેલો કે ભાઈ રાજકોટમાં જે હોનારત થઈ છે તો આપણે લોકોમાં જાગૃતિ કેવી રીતે લાવી શકીએ। તો અમે આ વિચાર તેજસભાઈ શેઠ નગરપાલિકાના પ્રમુખશ્રીને આપ્યો અને એમણે અને જે આપણા ચેમ્બર ઓફ કોમર્સના પૂજભાઈ છે એમને વધાવી લીધો અને એમણે કીધું કે અમે તમામ વ્યવસ્થા કરી આપીશું, તમે આનું આયોજન કરો। અને ખૂબ સરસ આયોજન છે ને આજના સમયની આ રિક્વાયરમેન્ટ છે। ફાયર સેફટી અને સેફવે સેફટીના એની ટીમ બી હાજર હતી, અમારી સાથે મતિયાભાઈ બી હાજર હતા અને પરમારભાઈ બી હાજર હતા, જે ટેકનિકલ ટીમનું માર્ગદર્શન કરી રહ્યા હતા। ખૂબ સરસ કાર્યક્રમ થયો। આપણા ઘરના અંદર આગ લાગે તો ત્યારે આપણે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો આપણે આગ લાગે ત્યારે આપણે શું કરીએ? ગભરાઈ જઈએ છીએ। પહેલી વસ્તુ કે આપણે ગભરાવાનું નથી। આપણે મારા પ્રાવેદન દ્વારા આપણે આયોજન કરવાનું હોય છે કે આપણે આગ બુઝાવવા માટેના સાધનો આપણા ઘરના અંદર વસાવવા જોઈએ। જે પણ જગ્યાએ આગ લાગી છે એ આગને બુઝાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ। પ્રોપર ટેકનિક આપણને શીખવી જોઈએ। એના માટે આપણે યુટ્યુબ ઉપર અને ગૂગલ ઉપર સંપૂર્ણ માર્ગદર્શિકા પણ આપેલી છે, જેનો આપણે ઉપયોગ કરી ને આગને બુઝાવવી જોઈએ। બાકી તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આગ બુઝાવવા માટે આપણા સરકાર શ્રી દ્વારા જે નગરપાલિકાના અંદર ફાયર ડિપાર્ટમેન્ટનું એક શાખા હોય છે, એ શાખા ઉપર પણ આપણે કોલ કરવો જોઈએ। કોલ કરવા માટેના આપણે જે નંબર જે છે એ આપણે ખુદની નગરપાલિકામાં અવેલેબલ પણ છે। અને બીજું કે આપણને એ નંબર યાદ પણ નથી, તો એ નંબર માટે હું તમને જણાવી દઉં કે તમે 108 ને પણ કોલ કરી શકો છો। 108 દ્વારા તમે સપોઝ એમને માહિતી આપો કે મારા આ એરિયા, આ વિસ્તાર, આ ઘર નંબર, આ જગ્યાએ આગ લાગી છે, આ શહેરમાં આગ લાગી છે, તો એમના દ્વારા જે પણ કોલ છે લોકલ ફાયર ડિપાર્ટમેન્ટને કોલ કરવામાં આવે છે અને એના દ્વારા જે ફાયર ડિપાર્ટમેન્ટ છે સતર્કતાથી આપના ઘરે આગ બુઝાવવા માટે આવી જાય છે। પણ જ્યારે પણ આપણે આગ લાગે ત્યારે આપણે ગભરાયા વગર જેટલું પણ કમ્બસ્ટેબલ મટીરિયલ જે છે એને આપણે બહાર કાઢી લેવું જોઈએ, એવું જરૂરી છે। હવે અત્યારે બેઝિક ક્વેશ્ચન બધાનું એવું પણ છે કે સર ફાયર NOC લેવા માટે આપણે શું કરવું, કેવી રીતના કયા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવાનો છે, કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે। તો અમારા દ્વારા એક QR કોડ સ્કેનર બનાવેલું છે, જેને કેમેરા દ્વારા સ્કેન કરવાથી એના અંદર સંપૂર્ણ માર્ગદર્શિકા એમાં આપેલી છે, જેમાં કયા ડોક્યુમેન્ટનો આપણે ઉપયોગ કરવાનું છે, નવું ફાયર સેફટી સર્ટિફિકેટ પોર્ટલ કેવી રીતના ઉપયોગ કરવાનું છે એના વિશે પણ સંપૂર્ણ માર્ગદર્શિકા આમાં આપેલી છે। કયા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ થશે, કયા ડોક્યુમેન્ટમાં શું ભરવાનું છે એની પણ આ સંપૂર્ણ માર્ગદર્શિકા ડોક્યુમેન્ટ ફાઇલ અને PDF ફાઇલમાં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, જેના થકી આપણે અરજી કરવામાં કોઈ પણ મુશ્કેલી ન સર્જાય।